પાટણ નગરપાલિકાના ઓક્સિડેશન પોન્ડના તળાવ આજે ફરી તૂટ્યા છે અને ખેડૂતોના ઊભા મોલમાં પાણી ભરાઈ ગયા. હજુ સુધી નગરપાલિકા દ્વારા સમારકામની કોઈ કામગીરી ચાલુ કરવામાં આવી નથી. પાટણના નગરજનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું પાણી માખણીયા ખાતે આવે છે અને એ પાણીનો આવરો વધારે હોવાને કારણે અનેક ખેડૂતો માખણીયાના રહીશોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા દ્વારા આ પાણીને બહુચર પમ્પિંગ સ્ટેશનથી સિંચાઈ વિભાગની કેનાલમાં અડધું નાખવામાં આવતું હતું, જેથી તળાવના લેવલ જળવાઈ રહે. પરંતુ પાટણની ગંદી રાજનીતિ અને સસ્તી લોકપ્રિયતા મેળવવા ઘણા નેતાઓએ આ પાણીને બંધ કરાવ્યું હતું. જે પાણીને બંધ ન કરાવ્યું હોત તો પણ કોઈને નુકસાન ન હતું અને સિંચાઈની કેનાલમાંથી એ પાણી આગળના કિસાનો ઉપયોગમાં લેતા હતા. પરંતુ કોણ જાણે કેમ પાણી બંધ કરાવીને જાણે ખેડૂતોને પરેશાન કરવા શાસક પક્ષ અને વિપક્ષ બંનેના મેળા પીપળામાં સાંડેસર પાર્ટીના ખેડૂતોનો મરો કરવામાં બંને સાથે મળેલા હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.